ગુજરાત ફર્સ્ટનું વોર રૂમનું બઝર છે તે વાગી ગયું છે અને રાજ્યમાં દાદા સરકાર જોરદાર એક્શનમાં છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દાદાનો કોરડો વિંજાયો છે અને ગઈકાલે ખેડા મામલતદાર કચેરીની મુલાકાત અને આજે પગલાં લેવામાં આવ્યા છે। ખેડા મામલતદાર પીવી શાહની છોટાઉદેપુર બદલી કરી દેવામાં આવી છે। ગઈકાલે મુખ્યમંત્રીએ લીધી હતી ઓચિંતી મુલાકાત। ખેડા મામલતદાર કચેરી અંગે મુખ્યમંત્રીને ફરિયાદ પણ કરાઈ હતી। તો એક બાદ એક જે કડકમાં કડક નિર્ણયો છે તે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા લેવામાં આવી રહ્યા છે અને કોઈ પણ ચમરબંધી હોય તેને છોડવામાં નહીં આવે, કોઈ પણ ભ્રષ્ટાચારી હોય તેને છોડવામાં નહીં આવે। જ્યાં પણ લાલિયાવાડી ચાલી રહી છે ત્યાં એક બાદ એક કડકમાં કડક કાર્યવાહી છે તે સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા કરવામાં આવી છે। અને જે હમણાં પ્રથમ તેમની કેબિનેટની બેઠક પણ મળી હતી તેમાં પણ તમામ મંત્રીઓને પણ આદેશ આપી દેવામાં આવ્યા છે કે જે પણ અધિકારી હોય જે ભ્રષ્ટાચાર કરતો હોય તેને છોડવામાં ન આવે। વધુ માહિતી માટે સંવાદદાતા નિકુંજ જાની પણ જોડાઈ ચૂક્યા છે। નિકુંજ, ફરી એકવાર દાદા જોરદાર એક્શનમાં આવે છે અને ગઈકાલે જ ખેડાની મુલાકાત લીધી હતી અને આજે ખેડા મામલતદાર પીવી શાહની બદલી કરી દેવામાં આવી છે। મુખ્યમંત્રીની ખેડા મુલાકાત દરમિયાન ખેડા મામલતદાર કચેરીની લાપરવાહી અને અરજદારો પ્રત્યેની બેકાળજીની મુદ્દો જે છે તે સામે આવ્યો હતો અને ત્યારબાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ ખેડા મામલતદાર કચેરીની મુલાકાત લીધી હતી। આજે ખેડા મામલતદારની બદલી જે છે તે કરી દેવામાં આવી છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું આ સૌથી મોટો એક્શન છે, કારણ કે ગઈકાલે તેમની મુલાકાત દરમિયાન કચેરીમાં અપાતી સેવાઓ અને સુવિધાઓમાં બેકાળજી દાખવવામાં આવી રહી છે તે બાબતનું ધ્યાન મુખ્યમંત્રીને આવ્યું હતું અને તેને જ લઈને ખેડા મામલતદારની બદલી જે છે પીવી શાહની બદલી છોટાઉદેપુરમાં કરી દેવામાં આવી છે। ગઈકાલે જ મુખ્યમંત્રીની ઓચિંતી મુલાકાત બાદ આ બદલીના ઓર્ડર આવ્યા છે અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તેમની મુલાકાત દરમિયાન જે પ્રકારની બેકાળજી અને જે પ્રકારની ફરજમાં નિષ્ઠા ન બજાવવાની જે મુદ્દો જે છે તે સામે આવ્યો હતો ને તે બદલ મુખ્યમંત્રીએ આ એક્શન લીધું છે અને ખેડા મામલતદારની બદલી જે છે તે કરી દેવામાં આવી છે। જી આભાર નિકુંજ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ। જે રીતે એક્શનમાં આવી ગઈ છે દાદા સરકાર અને ગઈકાલે મુલાકાત લીધી હતી અને આજે બદલી કરી દેવામાં આવી છે અને મામલતદાર છે તેમની બદલી છે તે કરી દેવામાં આવી છે, કારણ કે જે નિષ્ઠાથી કામ કરવું જોઈએ તે નિષ્ઠાથી કામ મામલતદાર દ્વારા કરવામાં ન આવ્યું હતું અને તેના કારણે જ આજે બદલીના ઓર્ડર છે તે કરી દેવામાં આવ્યા છે અને છોટાઉદેપુર આ મામલતદાર છે તેમની બદલી છે તે કરી દેવામાં આવી છે। મામલતદાર હતા પીવી શાહની છોટાઉદેપુર ખાતે બદલી કરી દેવામાં આવી છે અને એક બાદ એક કડક એક્શન છે તે સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા લેવામાં આવી રહ્યા છે અને જે પણ ખાતામાં તેઓને લાલિયાવાડી દેખાય કે ચમરબંધી થતી હોય તેવું દેખાય તો તુરંત એક્શન લેવા માટે તમામ મંત્રીઓને પણ જણાવ્યું છે। અને ગઈકાલે તો ખુદ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ખેડા ગયા હતા અને ત્યાં તેઓએ જોયું કે જે નિષ્ઠાથી સેવા કરવી જોઈએ તે નહોતી થતી, તેના કારણે જ આજે આ એક્શન લેવામાં આવ્યું છે।